નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું સ્તુતિ. આજે ફરી એકવાર આપની સાથે થોડી વાત કરવાની છે. એ વાત જે આપણા સર્વેના રોજબરોજના જીવન સાથે જોડાયેલી છે. આજે સવારે જ મેં એક ફ્રેન્ડ સાથે વાત કરી અને એણે મને કહ્યું કે હવે મને નથી લાગતું કે મારે નીટની તૈયારી આગળ કરવી જોઈએ. અને હું એને થોડું સમજી શકી કે કેમ આવું કહે છે. તમારા જીવનમાં પણ કદાચ આવું થયું હશે ને, કે હવે મારાથી આ નથી થતું. એક તરફ તમારા સપના, તમારું પેશન, તમારી ઈચ્છા અને બીજી તરફ તમારી જવાબદારીઓ મોટા થવાની, સમાજમાં સ્વીકૃતિ પામવાની, પૈસા કમાવાની, કંઈક બનવાની તો કંઈક બનાવવાની, અને આ બધાની વચ્ચે સંતુલન રાખીને આપણે ચાલવું પડે છે. એટલે મને એ પ્રશ્ન થાય કે આપણે સપનાની પાછળ ભાગવું કે સપનાની ડેડલાઇન પાછળ? કદાચ તમને પણ આવા સવાલો થતા જ હશે. અને જો આપણે સપના સમયસર પૂરા ના કરી શકીએ તો? મારી જે ફ્રેન્ડની વાત કરી, એણે ગયા વર્ષે નીટની પરીક્ષા આપી પણ સારો રેન્ક ના આવ્યો. આ વખતે એ ફરીથી પરીક્ષા આપશે, પણ એને વિચાર આવે છે કે જો હું આ વખતે પણ રેન્ક ના લાવી શકી તો? એ સમજી નથી શકતી કે એણે કરિયર પસંદ કર્યું છે એમાં એ આગળ વધશે કે નહીં. અને બીજી તરફ એને એવું પણ લાગે છે એના ફેમિલીને એ ડિસઅપોઇન્ટ કરશે તો? પડકારો એટલા બધા વધી ગયા છે કે એને લાગે છે કે હવે તો મારે આ છોડી જ દેવું છે. એની સાથે વાત કરતાં મને સમજાયું કે આ ફક્ત એક વ્યક્તિની વાત નથી. આપણામાંથી ઘણા બધાએ આવા વિચારોનો સામનો કરવો પડ્યો છે કે મારું 1 વર્ષ બગડી ગયું, બધા મારાથી આગળ જતા રહ્યા અને હું જઈ રહી ગઈ. ઘણી વખત આ પ્રેશર એટલું બધું વધી જાય છે કે આપણો આત્મવિશ્વાસ પણ તૂટી જાય છે. તમને એવું લાગ્યું છે ક્યારે કે મારું સપનું તો બહુ દૂર છે, કે કદાચ એ પૂરું નહીં થાય તો? કે હું સમય તો નથી બગાડી રહી ને? પણ મિત્રો, મેં એની સાથે વાત કરી કે યાદ છે જ્યારે આપણે 10મા ધોરણમાં ભણતા હતા ત્યારે બધાની વચ્ચે તે કહ્યું હતું કે હું તો ડોક્ટર જ બનીશ. બધા જ્યારે કોમર્સ અને આર્ટ્સ લેતા હતા ત્યારે તે સાયન્સ લીધું, અને જ્યારે બધા 12માની પરીક્ષા આપીને વેકેશનમાં મજા કરતા ત્યારે તું ભણતી હતી. અને આજે તું ભૂલી ગઈ કે આ બધું તે શરૂ કેમ કર્યું? મારી એ ફ્રેન્ડ સાથેના આખા 40 મિનિટના ફોન કોલનો જો સાર કહું તો એ માની ગઈ કે એણે આ છોડવાનું નથી. પણ આ વાત મેં તમને આજે કેમ કરી? ઘણા યુવાનો આજે અમુક સમય પછી પોતાના સપનાઓની પાછળ દોડવાનું બંધ કરી દે છે, કેમ કે એમને બીક હોય છે કે જો પાછળ રહી ગયા તો? જ્યારે પણ તમને આવો વિચાર આવે કે મારા સપના પાછળ ભાગવું કે નહીં, ત્યારે એ યાદ કરજો કે તમે શરૂ કેમ કર્યું. ક્યારેક એક નિષ્ફળતા આવે કે એક વળાંક આવે ને, ત્યારે આપણે એવું લાગે છે કે બધું બગડી ગયું. પણ તમે યાદ કરશો કે મેં શરૂ કેમ કર્યું. જ્યારે પહેલી વાર આ રસ્તો પસંદ કર્યો ત્યારે તમારી અંદર કેટલો ઉત્સાહ હતો, કેટલો જોશ હતો. એ ઉત્સાહ આજે પણ અંદર જ છે, ખાલી એના પર થોડી ધૂળ ચડી ગઈ છે. આવા વિચારો આવે ત્યારે ધૂળને સાફ કરવાની છે. તમારા સપનાને ફરીથી હાથમાં લેવાના છે અને હા, હું કરી જ શકું છું એને ફરીથી મનમાં લાવવાનું છે. નિષ્ફળતા અંત નથી, એ તો માર્ગનો એક પડાવ છે, અને એ પડાવમાંથી પાસ થઈને જ સફળતા મળે છે. સમય તો પસાર થાય જ છે, તમે કંઈક કરો કે ના કરો. અને જ્યારે તમને એવો વિચાર આવે કે હું બધું કેમ કરી રહી છું, મારી મહેનત નકામી જશે તો? ત્યારે તમે એ વિચાર કરો કે હું ઓછામાં ઓછા હાલ પ્રયત્ન તો કરી શકું છું ને, પરિણામ જે આવે, પણ હાલની પરિસ્થિતિને તો બદલી જ શકું છું. તમે 1 વર્ષ બગાડ્યું તેનો અર્થ એ નથી કે હવે મોડું થઈ ગયું છે. કોઈ મોટી ઉંમરના મિત્રને પૂછશો ને તો એ તો તમને એમ જ કહેશે કે હજી તો તારા પાસે ઘણો સમય છે, તું ઘણું બધું કરી શકીશ. આપણે ઘણીવાર માત્ર આજના દ્રષ્ટિકોણથી જ બધું જોતા હોઈએ છીએ, પણ જો તમે આખા જીવનના સંદર્ભમાં જુઓ ને તો આજનો આ નાનકડો પડકાર કાલના મોટા સપના માટે અઘરો નહીં લાગે. અને કેટલાક દિવસો એવા પણ આવશે જ્યારે લાગશે કે મારી ફ્રેન્ડ તો પહેલા ટ્રાયલમાં જ પાસ થઈ ગઈ અને હું નહીં. કોઈકને સરસ નોકરી મળી પણ મને તો મળતી જ નથી. કોક તમારાથી આગળ પહોંચી ગયું અને હું અહીંયા કેમ રહી ગઈ? ત્યારે યાદ રાખજો કે દરેકની ટાઈમલાઈન અલગ હોય છે, દરેકની જર્ની અલગ હોય છે. કોકની સરખામણી તમારી સાથે કરવી એ યોગ્ય નથી. તમારો ગ્રોથ તમારી જ ઝડપથી ચાલશે અને તમારી મહેનત જ તમારી સ્ટોરી લખશે. બીજાની સ્પીડને જોઈને હતાશ ના થવું.
તમે પણ થોડું થોડું કરીને આગળ વધશો જ, જો તમે રસ્તો નહીં છોડો ને તો. અને જો બધું વિચારી લીધા પછી પણ તમને એવું લાગે કે હવે મારે આ કરવું જ નથી, તો કોઈ પણ નિર્ણય અચાનક ના લો. થોડો સમય આપો, વિચાર કરો, મનમાં દરેક શક્યતાને જુઓ અને પછી શાંતિથી નક્કી કરો. કારણ કે આવા મોટા નિર્ણયો અચાનક લેવાથી ઘણીવાર જીવનમાં પસ્તાવો રહી જાય છે. પણ જો તમે થોડો સમય આપીને, વિચાર કરીને, આગળના પરિણામોને સમજીને નિર્ણય લેશો ને, તો તમે વધુ મજબૂત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકશો. જીવન એક સફર છે, જેમાં નિષ્ફળતાઓ, પડકારો અને સપનાની દોડ એ બધું જ આપણને આગળ લઈ જાય છે. જ્યારે લાગે કે હવે બધું પૂરું થઈ ગયું, ત્યારે એ યાદ રાખજો કે તમે શા માટે શરૂ કર્યું. એ ઉત્સાહ, એ જોશને ફરીથી જગાડો. ધૂળ ખંખેરી નાખો અને હજી એક એક પગલું આગળ વધારો. દરેકની ટાઈમલાઈન અલગ હોય છે. તમારી મહેનત તમને તમારા સપના સુધી પહોંચાડશે જ. બસ હિંમત ના હારો, કારણ કે તમારી સ્ટોરી હજી પૂરી નથી થઈ, એ તો હમણાં જ શરૂ થઈ છે.